कमणिया में लो कमण में लो कानू जाने ये माखण यक के रकाटे जो ल्यावती थी और ताजू ताजू माखण खवरावती थी महिला मथी मथी ताजू माखण खवरावती थी प्रेम प्रभु ने करती थी याद न जो आनंद 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 उत्सव करती राधे 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 वल्लभना स्वामी मुरसिया अरि प्रेम राधे श्याम ना एवा लीला ना ए लीला गुण लगाती तो आज ना जेवो आनंद उत्सव करती थी पूंजे लीलाना लीलाना सपनों में शोक परी ब्रजबाल ए पपैयो और बोलो या धीरा पपैयो बोलो या धीरा गोपीजनो એ નિંદ્રામાં સૂતા હતા રાત્રિના 12 વાગ્યાનો સમય હતો બપૈયો પક્ષી એનું રટણ કરી રહ્યો હતો પીયું પીયું એવું ગોપીજનોને એ સમયે સુંદર સપનું આવ્યું કે અમારા પીયું અમને પોકારી રહ્યા છે એવો એના કાનમાં શબ્દ પડ્યો પીયું પીયું એવો અને ગોપીજનો એકદમ સફાળા જાગી ગયા કાનન મે
એસી સુગર સ્ત્રી એસી સુગર સ્ત્રી નયા વ્રજ વ્રજ में जिन बांध लियो मोह जाल लियो मोह जाल लियो मोह जाल लियो मोह। ગોપીજનોના શબ્દો પ્રભુ અમને છોડીને ગયા પછી પાછા પધારતા નથી, તો એવી આ જગતની અંદર કોણ સુઘર સ્ત્રી છે કે અમારા ઠાકોરજીને એના મોહમાં એની માયામાં ફસાવી દીધા। ऐसे सुघर प्रिया कौन आ जग में जिन बांध लियो मोह जाल लियो मोह जाल लियो मोह जाल। सीरे जाओ कोई सीरे जाओ कोई नंद लाल सो मोहि दर्शन दियो ने दया दियो ने दया दियो ने दया दियो ने। ગોપીજનો એવી વિનંતી કરે છે કે ભાઈ જલ્દી કોઈ જાઓ અમારા પ્રભુને અમારો સંદેશો પહોંચાડો। ऐसे जाओ कोई कहो नंदलाल सो मोहे दर्शन दियो ने दया दियो ने दया दियो ने दया दियो ने। से जाय कोई ये कहो नंदलाल सु दर्शन दियो ने दयाल दियो ने दयाल दियो ने दयाल दियो ने। दिनदासी ए मदन ज्वर की मदन ज्वर की हे प्रभु युगारिए हे प्रभु युगारिए तत्काल हे पपयो बोलो या धीरा। ગોપીજનો એવી વિનંતી કરશે કે ભાઈ આ દીન દાસી ઠાકોરજીની દીનતા ભરી દાસી એને
મદન જુવાર જુવાર એટલે તાવ હો. ઠાકોરજીના નામનો જુવાર ચડી ગયો છે, તાવ આવી ગયો. એને જલ્દી ઉગારી લ્યો. આ દાસીને મદન જ્વારથી ઉગારી દે તત્કાળ. એવી રહી એવી રહી લોક વિચારે જ્યારે પ્રભુ ગોકુળ છોડી અને મથુરા પધાર્યા ત્યાર પછી પ્રભુ પાછા ક્યારે ગોકુળમાં નહોતા પધાર્યા, પણ અરસ પરસ એવો સ્નેહ. ઓને એમ કે એને જરૂર હશે તો એ આવશે, અને આને એમ કે એને જરૂર હશે તો એ આવશે. ત્યાર પછી બ્રજના સખીજનોની ગોપીજનોની કેવી દશા હતી એનું વર્ણન કરતું એક સુંદર કીર્તન. એ બ્રજ કે પી રહી લોક વિચારે, પી રહી લોક એ વિચારે, એ આ બ્રજ કે પી રહી લોક વિચારે. दीन गोपाल ए ठगे से ठाड़े अति दुर्बल तन्हारे अरे मात यशोदा धनिहारतन निरखत सांझ सवारे जो कोई कान 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 नहीं बोले अखियन बहत बनारे आ ब्रज के बिरही लोग बिचारे ब्रज के ब्रज. હવે ઓલું સંત ખીલોના આનંદ ભુવનના આંગણિયામાં મે રમતું બાલક જોયું રે, મે રમતું બાલક જોયું રે. એ શ્યામ વરણ શ્યામ મનોહર પ્રીત વચન મન મોયું રે. આનંદ ભુવનના આંગણિયામાં મે રમતું બાલક જોયું રે, મે રમતું બાલક જોયું રે. શ્રી કર્મા માખણ નો પીંડો અને બાખોડિયા પર ચાલે રે. શ્રી કર્મા માખણ નો પીંડો ને બાખોડિયા પર ચાલે રે. ઈ તન લપટાવે ઈ મુખમાં મેલે વળી લપેટે ગાલે રે. આનંદ ભુવનના આ વસંતભાઈ નથી આજે હો, સવાર સુધી તો વસંતબેન આ વસંતભાઈ મનોરથી ઈ તો નંદ બાવા છે. આ નંદ ભુવનના આંગણિયામાં મે રમતું બાલક જોયું રે. ધીમે ધીમે ડગલા ભરતા વારંવારે પોતાનું પ્રતિબિંબ નિહાળી આ સમભૂમિ સાથે રડતા. અરે કન્યા જાતથી મંથન કરે યશોદા ત્યારે તેની પાસે આવે રે. મૈયા મૈયા મૈયા
રમતું બાલક જોયું રે, મેં રમતું બાલક જોયું રે. જાઓ. આ પેટી માસ્તરને આમ તાળીઓના ગડગડાટથી વધાવી દો. અને આ ગોપાલ સાઉન્ડ જો ઢાઢી લીલાવાળા ગમે ઈ કહેજો તમે, પણ આ ગોપાલ સાઉન્ડ ને એક વખત વધાવી લ્યો. કેટલો આનંદ આવે છે. જય હો બલિહારી હો. જો આ સાઉન્ડ પણ અમારા કમલેશભાઈ નું જ છે હો. કમલેશભાઈ નું સાઉન્ડ, આ મંડપ સર્વિસ, આ લાઈટો, આ બોલેરો, આ જસાપર ગામ. બોલેરો ગાડી વતન. હા, ભગવત કૃપા, ભગવત કૃપા. જુઓ આ વિશ્વાસની આપણે વાત કરીને વસંત પટેલ ધીરે 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 એક એક વસ્તુ મને કહે કે કમલેશભાઈ ને બીજે તારીખ છે ખંભાળિયા. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હાંજ લગી કે રહે, રાતે નહીં હોય તો આપણે કીધું રાતે 2-3 રાસ બોલશું તો 12 વાગી જાય. એમ નહીં, અમારે જસોપરમાં ઢાઢી લીલા વગર કોઈ દી મનોરથ થયો નથી. દેવસીભાઈ ભાઈ આવ્યા, વસંતભાઈની ઘરે અમે બેઠા હતા. ગમે એમ કરો ઢાઢી લીલા તો મેં કીધું પણ તાત્કાલિક આવી રીતે ઢાઢી લીલા આ બધાને 6-6 મહિનાની અગાઉ તારીખો હોય. તો કે ના ના તમે ફોન તો કરો જ. પણ જુઓ એ કેવા એને વિશ્વાસ અને ભાગ્યશાળી. ગુણાભાઈને ફોન કરતો તરત એનો કોન્ટેક્ટ થઈ ગયો. વળી 2-4 દી થયા એ કે હા એમ પખાજી વગર તો આમ એને ઢાઢી લીલા જોયેલી ખૂબ, મારા ભેગા બહુ આવતા મનોરથમાં. એ કે આપણે ઓલા દિલીપભાઈ તો જોઈએ. એ કે વળી 2 દી થાય ને હાલો ને એને ફોન કરી. વળી દિલીપભાઈને ફોન કર્યો તો દિલીપભાઈને તરત તારીખ નંબર હા ખાલી એ કમ્પ્લીટ થઈ ગયા. તો મને કેવું ઓલા એક ઝાંઝિયા આમ ઝાંઝ વગાડતા હોય કેમ કેમ કેમ. જય હો. કિશોરભાઈ વાળા મહુયાના મુખિયાજી છે, જો બ્રાહ્મણ છે પણ સરસ ઝાંઝનું કામ કરે છે ને વર્ષો સુધી અમારી ઢાઢી લીલામાં એને ઝાંઝ વગાડે. હે આ ચોથી પેઢીના પપ્પાએ વગાડતા. તો એનો દિલીપને કીધું ભાઈ, દિલીપે એક ગાડી વાળાઓ ઝાંઝે વગાડે છે ને એને ગાડી રાજકોટ ગોવિંદ એનું નામ. એ કે હું ગોવિંદને કહી દઈશ ને એટલે કે અમારે અહીં છેટું છે એટલે ગાડી લઈને આવશું. કાંઈ વાંધો નહીં કીધું ગાડી લઈને. એને ગોવિંદને કીધું તું ઓલો ગોવિંદ જેમ આ ભેટીઓ ફેલ થયો ને એમ ગોવિંદ બીજે દી કે ભાઈ મારા તો મનોજ છે હું નહીં આવું. એટલે તરત આપણે જેને જોતો હતો વસંત પટેલ કહેતા હતા કે ભાઈ કિશોર જોઈએ આપણે, એટલે કિશોરનું ગોઠવાઈ ગયું. બરોબર. વરી પાછા 2 દી થયા એ કે ઓલા રેવાદાસ બાપ, મેં કીધું ભાઈ નંદલાલભાઈ છે ઓલું બજાવે છે કીધું કેસીઓ તો આપણે હાલશે કીધું ન કેવું હોય તો આપણે તેમ કે ને એને રડી જતું હોય તો કે ના એ તો નહીં, હજી રેવાદાસ બાપુને તમે કહી જ દો. પણ મેં કીધું એ ખાલી નહીં હોય. મેં ફોન કર્યો તો કે હું રાજકોટ જાઉં છું. કે ભાઈ થોડીક વાર પછી ફોન કરજો. સેવામાં હોય ને સેવાદાર. તો એને ફોન કર્યો તો એની તારીખે સીધી એંગેજ કે 28 તારીખમાં મારે ક્યાંય નથી. હવે બધા આને માટે ઠાકોરજીએ બધી તારીખો ખાલી રાખી. બોલો જય હો બલિહારી. અને આ ભેટિયાજીની જી અમે 2 જણા બેઠા તમે કીધું એક ભેટિયા સરસ છે પણ હવે મને ખબર નથી વડાડાના છે ત્યાંના, પણ અમારા કોન્ટેક્ટ થયેલો હોય તો કે હું ઓળખું છું કે તમે એને ફોન કરો. તાવરી છોકરાઓ કે ઓલા એક આમ ક્યાંક ઓલા ફોનમાં આવે છે એને કહ્યો ને, મેં કીધું હાલો એને કહી દઉં. કીધું તોય આપણે એ ભેટિયા તો હશે જ. કીધું હા તમારું તો હતું જ. એને કીધું તો કે હા હું આવીશ બીજે દી સાંજે. એ કે મારે કે કોટડા મનોરથ છે કે ભાઈ હું નહીં આવી શક્યું. સારું લ્યો ઠાકોરજીએ તે એની તારીખે ફેલ કરી દીધી અને આ ભેટિયાને આપણી સમક્ષ મોકલી દીધા. એટલે આવો મનોરથ છે. આવો અમે કોઈ દી 6-6 મહિના અગાઉ તારીખ લઈ તોય છેલ્લે મનોરથ દી કોઈ કેટલાય નો ખામી આવે. પણ આ બધી તારીખો આ 5 દિવસની અંદર બધું ગોઠવાઈ ગયું. ત્યાં પછી કમલેશભાઈ કે નથી. મેં કીધું વાંધો નહીં આપને રોડવી દે. હું 2 દી થયા તો કે કમલેશભાઈ ને ઓલી તારીખ હતી એ ફેલ થઈ ગઈ. ઠાકોરજી એ તારીખે ફેલ કરી દીધી. મેં ફોન કર્યો, મેં કીધું ભાઈ તમારી તારીખ તો કે કોને તમને કીધું? મેં કીધું સમાચાર થયા છે તો કે હા એ તારીખ તો ફેલ થઈ પણ ના ઢાઢી લીલા તો તમારી સહેજ બરાબર. એવું એ ક્યાં ઢાઢી લીલા મારે કરવી? તમારી તારીખ ફેલ થઈ હોય તમે અહીંયા આવવાનો જ છો તો ઢાઢી લીલા કીધું એમનેમ કરાય. તમે અહીંયા આવો છો અને એમને મેં તમારી ઢાઢી લીલા તો પહેલાં એને ગોઠવવાની હતી તો તમારી તારીખે ઠાકોરજીએ ફેલ કરી દીધી. એટલે આ બધું એના વિશ્વાસ ઉપર અને એનો પ્રસંગ સુધરવા માટે એનો અલૌકિક ઉત્સવ આનંદવાળો કરવા માટે આ ઠાકોરજીએ બધું ભેગું કરી દીધું. કુમુંદીજી મેવા લઈ આવે અમારા શ્યામને લાગે મીઠા મીઠા. મૈયા યશોદાજી
નિત્ય નિકુંજ વિહારીજી નિત્ય લીલામાં વિરાજતા પ્રભુ આજે 14 ભુવનના નાથ આજે મૈયા યશોદાજી ચલન શીખાય મૈયા હે પકડી અંગુલિયા ઠુમકી પાવ ધરે કનૈયા એ ઈ ઠુમકી પાવ ધરે કનૈયા ઈ બાજે ને ઘુઘરિયા એ ચલન શીખાય મૈયા હે પકડી અંગુલિયા જ્યારે નાનું બાળક હોય આપણા ઘરમાં કે કાલું કાલું બોલતું હોય તે ચાલતા શીખતું હોય કેટલું સુંદર લાગે વાલા વૈષ્ણવ અમારા કનૈયાજી જ્યારે ચાલે છે ને એ લાલે મુસ્કાતી જારી એ ગરી મૈયા ભૂલતા લાલ મુસ્કાન જાત દેખી મૈયા ભૂલતા धीरे धीरे चलत है चले तो घुमतिया चलो न सिखाए मैया ये पकड़ी अंगुलिया मैया यशोदाजी જ્યારે કનૈયાજી ચાલે છે ને ત્યારે અલક બિખરી ગાલ તિલક વિરાજે ભાલ નાસિકા કો મોતી સોહે અહીંયા में हंसुलिया माधुरी गावत गुने धन्य धन्य नंदवैया हो चलो न सिखाए मैया पकड़ी अंगुलिया दर्शन करता सुदाजीનું કીર્તન मैया मैया चंद खिलौना खिलौना यादे मेरी मैया सीदामा सखा मनसुखा सखा तोक सखा हमारा वसंत सखा नहीं नहीं जाव मैया में ये गैया चरावा ये नहीं जाव मैया में ये गैया चरावा नहीं करो लाला સુંદર કીર્તન આનો ભાવાર્થ એવો છે ઠાકોરજી એક વખત ખેલતા હતા યશોદાજી અનેક ખીલોના આપ્યા હતા ખીલોના એટલે રમકડા વ્રજ ભાષામાં એને ખીલોના કહે પણ ઠાકોરજી એવી રઢ લીધી કે મને ચંદ્ર ખીલોના લાવી દે ભૈયા તું ચંદ્ર લાવી દે મારે એનાથી ખેલવું છે એનાથી રમવું છે મૈયા અને
અનેક રસ્તા બતાવે, બીજા અનેક ખીલોના આપે, પણ ઠાકોરજી મનાય નહીં. જો તું મને ચંદ્ર નહીં લઈ આવી દે ને તો કાલથી તારી ગાય ચારવાનું બંધ. નહીં જાઉં મૈયા તેરી ગૈયા ચરાવા. બલિહારી હો. મૈયા, કાલથી તારો દીકરો નહીં થયો, તારો લાલ નહીં કહેવાઓ. નહીં તેરો લાલ કહાઉં મેરી મૈયા, ચંદ્ર ખીલો. આપણા પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુને માખણ પ્રિય. વૈષ્ણવ કેમ માખણ પ્રિય? તો કે નવનીત માખણ કેવું હોય? કોમળ હોય. દર્શન કરતા શોભિત શ્રી નવનીતમ પ્રિયમ ગૌરવર યુગલમ હસ્ત. શોભિત શ્રી નવનીતમ પ્રિયમ ગૌરવર યુગલમ હસ્ત. કુટુરન કુટુરન ચલન સભી એ ભાવ અનેક પ્રસંગ. અહીંયા મૈયા યશોદાજી માખણને મિશ્રી અરગાવવા માટે વહેન કરે છે. કન્યાજી, લલ્લાજી, પ્યારેજી ત્યારે મનાવવા માટે. અને મૈયા છે ને ઈ જ મનાવી શકે. આદમીનું જણનું કામ નથી. ગોપી પ્રેમથી ધ્વજા નહીં ખાવ મૈયા તેરી એ માખણ મિશ્રી. નહીં ખાવ મૈયા માખણ મિશ્રી. તું મને ચંદ્ર નહીં લઈ આવી દે ને તો કાલથી તારું માખણ આરોગવાનું બંધ. હું ખાઈશ નહીં, હો જમીશ નહીં. નહીં ખાઉં મૈયા તેરી માખણ મિશ્રી. તું મને રોજ છાસ ફેરાવસ ને, છાસ કાલથી બંધ. ચંદ્ર નો લઈ આવી દે ને તો કાલથી બંધ. નહીં તેરી ચંદ્ર ખીલો. બધા એકવાર અહીંયા આવી જાઓ. ઊભા થાવ બધા. આવી જાઓ, આવી જાઓ. જય હો. હાલો ઊભા થાવ, બધા ઊભા થાવ. હાલો આવો.